સુવર્ણ પ્રાચન આયુર્વેદિક ટીપા પીવડાવવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. સર્વોત્તમ પ્રી સ્કૂલ ખાતે પુષ્પ નક્ષત્રમાં સુવર્ણ પ્રાચન આયુર્વેદિક ટીપાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. દર મહિને પુષ્પ નક્ષત્રમાં સર્વોત્તમ પ્રી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે તેમજ અન્ય બાળકો માટે કેમ્પ યોજવામાં આવે છે. 6 મહિનાથી 12 વર્ષ સુધીના કોઈ પણ બાળકોને આ ટીપા પીવડાવી શકાય છે. સુવર્ણ પ્રાશન પુષ્પ નક્ષત્રમાં બાળકને આપવાથી પાચન તંત્રમાં સુધારો, શારીરિક તેમજ માનસિક વિકાસમાં મદદરૂપ તેમજ યાદશક્તિમાં વધારો, તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. આ ટીપા 6 મહિનાથી 12 વર્ષના સુધીના બાળકોને પીવડાવી શકાય છે. આ ટીપા ગાયનું ઘી, મધ અને ઔષધિ જે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સુવર્ણ ભાષ્મથી બનાવવામાં આવે છે. સ્કૂલના સંચાલક સમીર કણસાગરાના જણાવ્યા પ્રમાણે હાલ જંક ફૂડના સમયમાં બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, ત્યારે પ્રાચીન સમયથી ચાલી આવતી આયુર્વેદિક ઉપચાર બાળકોને મળે તે હેતુથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં 100થી ઉપરાંત બાળકોને સુવર્ણ પ્રાચનના આયુર્વેદિક ટીપાનો લાભ લીધો હતો. જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. નમસ્કાર. આજરોજ સર્વોત્તમ પ્રી સ્કૂલ ખાતે પુષ્પ નક્ષત્રમાં સુવર્ણ પ્રાશન ડ્રોપ્સ, આયુર્વેદિક જે ડ્રોપ્સ હોય છે પુષ્પ નક્ષત્રની અંદર, એનો જે કેમ્પ યોજાઈ ગયેલો, જે આની અંદર 6 મહિનાથી લઈ અને 12 વર્ષના બાળકો આ ડ્રોપ્સ ને આપી શકાય છે. આ ડ્રોપ્સથી બાળકોની યાદશક્તિ છે, ઇમ્યુનિટી છે, આ બધું પાવરફુલ થતું હોય છે. અને આ ડ્રોપ્સની અંદર શેમનાથી બનતા હોય કે ગાયનું ઘી છે, મધ છે અને ઔષધિઓ, કે જે ઔષધિઓ બાળકની રોગ પ્રતિકારકતા શક્તિ વધારતી હોય એમનુંથી આ બનતું હોય છે. અને આ ડ્રોપ્સ પુષ્પ નક્ષત્રમાં પાવાથી બાળકોને ખૂબ જ ફાયદો થતો હોય છે. તો આજ પાઠક સ્કૂલ અને સર્વોત્તમ પ્રી સ્કૂલના બાળકો માટે અને અન્ય બાળકો, કેશોદ શહેરના અન્ય બાળકો માટે આ કેમ્પ યોજાઈ ગયેલો હતો. મેં સતત આ 3જા મહિને પુષ્પ નક્ષત્રમાં આ રીતનો કેમ્પ યોજ્યો છે. તો આ તકે અમને કેશોદમાંથી ખૂબ જ બહોળા પ્રમાણમાં બાળકોનો અને વાલીઓનો સપોર્ટ મળ્યો છે. તો આ તકે હું બધા જ વાલીઓનો અને કેશોદવાસીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું.